નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ ઉત્તરાખંડની, તો સતત વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। અલકનંદા અને મંદાકિની નદી ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ છે। રુદ્રપ્રયાગમાં અલકનંદાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। નદીઓએ ભયજનક સપાટી વટાવતા તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે। કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક કરાયા। લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરાઈ। છેલ્લા 24 કલાકમાં રુદ્રપ્રયાગ, ઉખીમઠ અને જખોલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને પગલે અલકનંદા અને મંદાકિની નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। તો હાલ બંને નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। અલકનંદા 626.60 મીટર, જ્યારે કે મંદાકિની 625.55 મીટર પર વહી રહી છે, અને એટલે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। તો સતત વરસાદને લીધે કેટલાક સ્થળે રસ્તાઓ પણ અવરોધાયા છે, જેના લીધે કેદારનાથ યાત્રા પણ આંશિક રૂપે રોકી દેવાઈ છે।